તો આજ આપણે શીખશું RCM પ્લાન, ડાયરેક્ટ સેલિંગ, નેટવર્ક માર્કેટિંગ. RCM શું છે, નેટવર્ક માર્કેટિંગ શું કહેવાય, ડાયરેક્ટ સેલિંગ શું કહેવાય, એ આજ આપણે શીખશું. તો માનો કે આપણે બધા ખેતી કરીને પૈસા કમાતા હોય, મજૂરી કરીને કમાતા હોય, કોઈ નોકરી કરીને કમાતા હોય, કોઈ ધંધો કરીને પૈસા કમાતા હોય. પછી આપણે જીવન જરૂરિયાત જે વસ્તુ લેવી પડે એ તો આપણે બાજારમાંથી જ લેવી પડે. તો આપણે જીવન જરૂરિયાત વસ્તુ લેવા આપણે ગયા બાજારમાં, તો અહીંયા આપણે થયા કસ્ટમર. તો આપણે અહીંથી વસ્તુ લેવા ગયા તો દુકાને જ આવી, તો દુકાનવાળો હું એના ઘરે વસ્તુ બનાવે તો કે ના, તો એ લાવે હોલસેલવાળાને કંઈ ઘરે વસ્તુ ન બને, એ ક્યાં એજન્સી હોય એને આગળ જઈએ છે. પછી એજન્સીવાળાને કંપનીમાંથી વસ્તુ લાવતા હોય, જે કોઈ ફેક્ટરી હોય જે બનાવતી હોય ત્યાંથી. માનો કે એને 40 રૂપિયાની વસ્તુ બનાવી, 10 રૂપિયા એને નફો એને કમાય, પૈસા 50 થયા. પછી કંપની નવી વસ્તુ કોઈ બહાર પાડે બનાવે એટલે એની એડવર્ટાઇઝ જાહેરાત એવી કરે જેથી ગ્રાહકને ખબર પડે. તો એડવર્ટાઇઝવાળા એ પણ એમાં ખર્ચો કરે, એ પણ કરોડો રૂપિયા લે. કોઈ ક્રિકેટર આવે, કોઈ ફિલ્મ સ્ટાર આવે, કરોડો રૂપિયા લે, એ પ્રોડક્ટ ઉપર વસ્તુ ઉપર પૈસા સડે. તો અહીંયા કંપનીએ દરનો ચડાવ્યો તો 60 થયા, એજન્સીવાળા કમાય 70. આ કંઈ સમાજ સેવા કોઈ કરશે નહીં. 70, 80, 90 આપણી પાસે આવતા 100 રૂપિયા થઈ જાય. 50 રૂપિયાની વસ્તુ આપણી પાસે 100 રૂપિયામાં આવે. આ તો આપણે આજ લગીને જે આપણે ખરીદદારી કરતા હતા આમાંથી આપણે કંઈ રૂપિયાની આવક થાય નહીં. આપણે આજ લગીને આપણે ખરીદી કરતા તો ડાયરેક્ટ સેલિંગ આપણે સમજશું આમાં. તો આ 1960માં અમેરિકાવાળાએ આનું પર વિચાર કર્યો કે આ તો ખરીદી કરવાનો ગલત તરીકો છે. આમાં 20% પૈસાવાળા જ રહેશે, 80% વર્ગ તો ગરીબ જ રહેશે. બનાવવાનું હોય ને વાપરવાનું હોય ને તો વૈસલા શું તો કે આમને ઉડાડી નાખો. તો એક સવાલ આવ્યો કે વસ્તુ ગ્રાહક પાસે કેમ જાય છે? તો કંપની કે 2 કદમ હું આગળ આવું, 2 કદમ ગ્રાહક આગળ આવે. અહીંયા હું બનાવી નાખીશ PUC, પિકઅપ સેન્ટર કહેવાય જેને. અહીંથી હું દુકાન બનાવી નાખી, અહીંથી ગ્રાહક વસ્તુ લઈ જાય. જો અહીંયા પહેલાં 40ની બનતી ને 10 કમાય એટલે 50, 5 રૂપિયા એને ટ્રાન્સપોર્ટનો ખર્ચો લાગી જાય. એટલે આપણને એને 55 રૂપિયામાં થઈ ગયા, તો આપણને 45 રૂપિયા વધે છે. અહીં પહેલાં વધ્યા હતા એ આપણને એક સિસ્ટમ દ્વારા કંપની આપણને પાછા દે છે. એ કહેવાય આપણે ડાયરેક્ટ સેલિંગ. અહીંયા આપણે દુકાને હોલસેલ નહીં આવે, તો એ બધા ઉડાડીને સીધી કંપની અહીંયા દુકાન બનાવે, અહીંયાથી આપણે લઈ આવવાનું, એને કહેવાય ડાયરેક્ટ સેલિંગ. તો આવી કંપની તો આપણા ભારતમાં ઘણી છે. તો આપણે જે હું કંપનીની વાત કરું છું RCMની, એ કંપનીનો પરિચય આપણે જોઈશું આગળ. આમાં જોયું કે આપણા જીવનની અડધી કમાણી આવડા વૈસલા લઈ જાય છે. 50ની વસ્તુ આપણે 100માં મળે. તેલ, મીઠું એ બધા આપણે જીવન જરૂરિયાત વસ્તુ તો લેવાના છે. ચા, તેલ, મીઠું, મરચું, હળદર, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ એ બધું એમાં તો કંઈ હાલવાનું જ નથી. તો આગળ આપણે મેં કીધું હતું જેમ કે જોઈ કંપનીનો પરિચય. આ તો તમે સમજી ગયા ડાયરેક્ટ સેલિંગ શું કહેવાય. કે આપણે આજ લગી જે વસ્તુ લેતા એમાં આ રીતના હોલસેલને, ડિસ્ટ્રીબ્યુટરને એ બધા આવે, રિટેલરને. તો ડાયરેક્ટ સેલિંગ કેને કહેવાય? કંપની વસ્તુ બનાવીને સીધી એની દુકાને આપણે અહીંયા લેવા જઈએ, ડાયરેક્ટ સેલિંગ કહેવાય. તો જોઈ કંપનીનો પરિચય. તો હું જે RCMની વાત કરું એ કંપની છે રાજસ્થાન ભીલવાડાની કંપની છે. TC છાબડા એમના માલિક છે. સાચું નામ એનું ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ છે. RCM એક એની બ્રાન્ડ છે. જેમ કે હિન્દુસ્તાન યુનિલિવર કંપની છે એ આપણે તમને ખબર છે, ડવ સાબુ, શેમ્પૂ લઈ આવે છે, કોઈ ક્લિનિક પ્લસ આવે છે. એવી કેટલી વસ્તુ અલગ અલગ છે જે મને નામ ઘણા બધા છે, પણ એ તો વિડીયો લાંબો થઈ જશે. પણ એમ હિન્દુસ્તાન યુનિલિવર જેમ છે એનું સાચું નામ, પણ અલગ અલગ બ્રાન્ડથીની વસ્તુ બનાવે છે, એમ આનું સાચું નામ ફેશન શૂટિંગ પ્રાઇવેટ લિમિટેડ છે. પણ એ RCM એની બ્રાન્ડ છે. 1977માં કાપડાની કંપની હતી. 1986માં ટોપ 10માં આવી હતી. પછી ઓગસ્ટ 2000માં જે અમે વાત કરી ડાયરેક્ટ સેલિંગ, એને આ રીતના અમેરિકામાં હમણાં TC છાબડાએ જે આપણે જોયું કે આ રીતના ફાયદો વધારે થાય એવો છે આપણા ભારતને બધાને. તો એમને
2000માં આ રીતના ડાયરેક્ટ સેલિંગ ચાલુ કરી RCMના નામથી. એક વસ્તુ જે એમનું કાપડ હતું, એક વસ્તુ એક મેમ્બર હતો, એક દુકાનથી ચાલુ કર્યું હતું. આજ આપણે 2025માં છીએ તો 1500થી વધારે આપણે જીવન જરૂરિયાત વસ્તુ એમાં છે અને આખા ભારતમાં એની દુકાનો છે. 2 થી 3 કરોડ એના મેમ્બર એટલે કે કુટુંબ એની સાથે જોઈન્ટ છે. તો આ તો આપણો કંપનીનો પરિચય રાજસ્થાનની છે ને બધું તમે સમજી ગયા થશો કે ફેશન શૂટિંગનું સાચું નામ છે RCM એક બ્રાન્ડ છે. જેમ કે હિન્દુસ્તાન યુનિલિવર છે અને અલગ અલગ બધી વસ્તુ બનાવે છે. લક્સ, સાબુ, ડવ એમ અલગ અલગ એ બ્રાન્ડ નામ છે હિન્દુસ્તાન યુનિલિવર. એમ આનું અલગ નામ RCM તરીકે એમને 2000માં ચાલુ કર્યું ઓગસ્ટ મહિનામાં. આ માનો 25 વર્ષથી આ કંપની હાલે છે. તમને કોઈ આપણે ખોટું બોલ્યું હોય, કોઈ એમ લાગતું હોય કે ખોટું હોય ન આમ કંઈ થાય તો 25 વર્ષ હાલે. અને એને એક વસ્તુ એક મેમ્બર ને એક દુકાન હતી એમ બદલે 2025માં 1500 વધારે વસ્તુ છે. ભારતમાં દુકાનો છે. 2 થી 3 કરોડ કુટુંબનો ભરોસો છે. અને હજી આમાં બીજી વસ્તુ પણ અલગ અલગ લાવતા જાય છે. કોઈ ઇયરફોન છે એવા બધા આગળ જેમ મેમ્બર હોતા જાય એમ શું ખબર કાલ સવારે ફ્રીજ, મોબાઈલ બધી વસ્તુ પણ એ લાવી શકે. હવે આપણને વિચાર આવે કે આપણે આ તો સમજી ગયા કે આ રીતના આપણે બજારમાં પૈસા જાય, આ રીતના આપણે પૈસા આવે, આ બધા એને ઉડાડ નાખે, આપણે આમનું કામ કરવી એના આપણને પૈસા મળે. પણ આપણે વિચાર આવે કે આપણો ફાયદો શું? તો જોઈએ ગ્રાહકનો ફાયદો. આપણે જોઈશું ગ્રાહકનો ફાયદો. તો સસ્તું વસ્તુ મળે. જેમ કે બજારમાં તમે જાઓ એટલે MRP હોય એટલા પૈસા એ આપણે દેવા પડે. અને અહીંયા તમે જેમ આના ગ્રાહક થાવ એટલે MRPમાંથી 10 થી 15 અથવા 20% તમને છૂટ મળે. જે 100 રૂપિયાવાળી તમને 90, 85, 80માં મળી જાય. એટલે એ ફાયદો તમારે પહેલો થાય. પછી સીધું કંપનીમાંથી સામાન આવે ભેળસેળ વગરનું એટલે સીધો આપણે કંપનીમાં આવે એટલે ભેળસેળ વગરનું આવે. જેમ કે ગાયનું દૂધ ચોખ્ખું જ આપે, પણ વૈસલા ગોવાળ હોય એમાં પાણી ભેળવે એટલે આપણે આમાં મિલાવટ વચ્ચે થાય કે ડુપ્લિકેટ વસ્તુ આવે. એટલે આમાં સીધું કંપનીમાંથી આવે. અને 12 થી 16% ફ્રી સામાન આવે. જેમ કે તમે કોઈ પણ વસ્તુ લો 100 રૂપિયાની એટલે એમાં પોઈન્ટ હોય અલગ અલગ વસ્તુમાં. કોઈમાં 70 પોઈન્ટ હોય, કોઈમાં 50 હોય, કોઈમાં 45, એમ અલગ અલગ પોઈન્ટ હોય. 3000ની વસ્તુ લો એટલે તમને 1500 પોઈન્ટ થઈ જાય. પોઈન્ટ તમે 6 મહિના લગીને 3000ની ખરીદી કરો 1500 પોઈન્ટની એટલે તમને 7મા મહિને 1500 રૂપિયાની વસ્તુ ફ્રી આવે. અને 1500થી ઓછા પોઈન્ટની વસ્તુ ખરીદી હોય તો 12% તમને મળે. જેમ કે 1000 પોઈન્ટની વસ્તુ તમે 6 મહિના ખરીદો એટલે 6000 થાય. 6000ના 12% લેખે 7મા મહિને વસ્તુ ફ્રી આપે. જે અહીંયા તમને પેલા રૂપિયાની વસ્તુ ફ્રી નથી આપતા. અહીંયા તમે 6 મહિના ખરીદી કરો એટલે 7મા મહિને વસ્તુ ફ્રી આપે. પણ બીજા 6 મહિના ખરીદી કરો એટલા પોઈન્ટની એટલે બીજા 7મા મહિને ફ્રી. એમ આ જીવન તમને ફ્રી વસ્તુ આપે 7મા મહિને. પછી આખા ભારતમાં એક જ ભાવ. તમે ગમે દુકાને લો આખા ભારતમાં તો એક જ ભાવ. તમે જોયું બીજા રાજ્યની વસ્તુ બીજા રાજ્ય બનાવેલી બીજા રાજ્યમાં જાય એટલે એમાં ભાવ ચડી જાય. પણ આમાં આખા ભારતમાં તમને એક જ ભાવે મળે. પૈસા કમાવાનો અવસર પણ તમને આમાં મળે. એમાં તમે કામ કરો આમનું કામ આપણને આપે છે જાહેરાતનું આપણે એટલે પૈસા કમાવાનો આપણે આમાં મોકો પણ મળે. 30 દિવસમાં તમે વસ્તુ પાછી દઈ શકો. જેમ કે તમે 2 સાબુ લીધા હોય, એક સાબુ તમે તોડ્યો, તમને કદાચ ન વાપરવાની મજા આવે તો એક સાબુ તોડાવે તમે 30 દી અંદર પાછો દઈ દો એટલે એના પૈસા પણ પાછા આવે. એટલે બદલવાની સુવિધા પણ છે. તો કે બદલવો ન પડે, વસ્તુ સારી આવે પણ કદાચ ન ભાવે તો બદલી પણ શકો. નવા માણસો સાથે કામ કરવાનો મોકો પણ આમાં તમને મળે છે. તો આ હતા આપણા ગ્રાહકના ફાયદા. પહેલાં જોયું ડાયરેક્ટ સેલિંગ, RCMનું કંપનીનો પરિચય જોયો, પછી ગ્રાહકના ફાયદા જોયા. હવે આગળ આપણે વાત કરીશું કે આ સિસ્ટમ દ્વારા જે પૈસા આપે એ કઈ રીતના આપણને પાછા આપે એ સિસ્ટમ આગળ જોઈશું. આગળ આપણે જોયું કે આપણે પૈસા આમાં કઈ રીતના પાછા આવે સિસ્ટમ. એ સિસ્ટમ છે કંઈક આ રીતના કે આપણે મેં તમને કીધું હતું કે હમણાં આગળ પોઈન્ટ તમારે અલગ અલગ પોઈન્ટ હોય. 100 રૂપિયાવાળી વસ્તુ લો તો કોઈમાં 50 પોઈન્ટ હોય, કોઈમાં 70 પોઈન્ટ હોય, એને PV કહેવાય. એવા 5000 પોઈન્ટ હોય ત્યારે 2% આપણને મળે. એમ 5 થી 10,000 અંદર. પછી 10 થી 20,000 અંદર હોય તો 4.5%, 20 થી 40,000 અંદર હોય તો 7%, 40,000 થી 70,000 અંદર હોય તો 9.5%, 70,000 થી 1,15,000 અંદર હોય તો 12%,
1,15,000 થી 1,70,000 અંદર હોય તો 14.5%, એમ અલગ અલગ પોઈન્ટ, જેમ પોઈન્ટ ઉપર આપણે અલગ અલગ ટકાવારી જે સડતી જાય, જેમ આપણો ટર્નઓવર વધતો જાય એમ આપણી ટકાવારી વધતી જાય અને આપણું શું કહેવાય પગાર પણ વધતો જાય. પણ પગાર એટલે કે પૈસા આપણે ક્યારે આવે? દર મહિને પોઈન્ટ ઉપર પૈસા આવે. કોઈ મહિને ન કંઈક ખરીદી કરે તો પાછા પૈસા આપણે આવે નહીં. તો જો આપણે માનો કે પહેલાં RCMની દુકાનેથી મેં વાત કરી હતી ને કે RC આગળ કે આ રીતના ડાયરેક્ટ સેલિંગ હોય, ટ્રેડિશનલમાંથી આ બધા ઉડાડીને RCMવાળાએ દુકાન બનાવ્યા. તો આપણે એ દુકાનેથી વસ્તુ માનો લઈ આવ્યા, આપણે પહેલાં લઈ આવ્યા 1500 પોઈન્ટની. તો પહેલા મહિને આપણે 1500 પોઈન્ટની લીધી, કોઈ આપણે હેઠે કોઈ માણસને આપણે કીધું નહીં, જોઈન નથી કર્યા, તો આપણે કોઈ કમાણી નહીં થાય. ખાલી આપણે 6 મહિના 1500 પોઈન્ટની વસ્તુ લઈએ એટલે 7મા મહિને 1500 રૂપિયાની વસ્તુ ફ્રી આવશે. પણ જેમ પછી તમે પહેલા મહિને તમારા 3 ભાઈબંધને કીશો તમારે જોઈન કરશો આમાં, તો એ 1500 પોઈન્ટની વસ્તુ લેશે ત્યાં એણે, તો 1500 અને 1500 3, 1500 અને 1500 મારા 6000 પોઈન્ટ થયા. તો આપણે ક્યાં સીવી? જો 5000 ઉપર વહી ગયા સીવી 2%, એટલે 10ની અંદર સીવી એટલે 2%. તો 6000 પોઈન્ટે 2% આપણા 120 રૂપિયા આવે. પછી એ જ રીતે બીજા મહિને માનો કે 3 ભાઈબંધે બીજા તેમના 3 ભાઈબંધને કીધું, તો આ એક ભાઈબંધ 3ને કીશે, તો આ 3 આમાં થયા, 3 આ ગ્રુપમાં, તો આપણું ગ્રુપ કેટલાનું થઈ ગયું? 3 તેરી 9 અને 12 અને આપણે થઈને 13 જણાનું ગ્રુપ થઈ ગયું. 13 જણા 1500 પોઈન્ટની વસ્તુ લે એટલે 19,500 થાય, અને 500 આપણે વધારે લઈ લેવાનું એટલે 20,000 પોઈન્ટ થઈ જાય. એટલે આપણે વયા જઈએ સીધા 7%. તો 7%ના 20,000 પોઈન્ટે આપણે આ કમાણી થાય 8%ના કેટલા? 1400 રૂપિયા. તો બીજા મહિને 1400 રૂપિયા જોયું. પહેલા મહિને તમે 120 રૂપિયા આવ્યા, બીજા મહિને તમે 3 ભાઈબંધને કીધું અને એમના 3 દોસ્તારને કીધું, એટલે આપણે બીજા મહિને સીધા 1400 રૂપિયા આવી ગયા. પછી એ જ રીતના આપણે 3 લાવ્યા, આપણા એ 3ને લાવ્યા એટલે એ ગ્રુપમાં આપણે 1400 આવ્યા હતા બીજા મહિને. પછી એ જ રીતના આપણા ત્રીજા મહિને આ 3ને લાવે એટલે 3 તેરી 9, આ 3 તેરી 9 એટલે આપણું ગ્રુપ થઈ જાય છે 39 ને આપણે થઈને 40 જણાનું. 40 જણા 1500 પોઈન્ટની વસ્તુ લે એટલે 60,000 પોઈન્ટ થાય. તો 60,000 પોઈન્ટમાં આપણે સલેક્ટમાં કેટલા ટકા આવી? તો આ 40 અને 60,000 વચ્ચે એટલે 60,000 પોઈન્ટ આપણે છે એટલે આપણે વી આવશું 9.5%. તો 9.5% આપણા ઇન્કમ થશે 3,000. જે આપણે 3,000નો સામો લીધો તો એ 3,000 આપણે ઇન્કમ થઈ ગઈ. એ આપણા ગ્રુપની ઇન્કમ, આપણા ગ્રુપનો આમાં પૈસા બાદ કરતાં આપણે એટલા આવશે. આમને પણ પૈસા આવે, બધાને પૈસા આવે, આપણે એકને જ ન આવે. આમનું ગ્રુપ મોટું થાય એટલે આમને આવતા થાય. આપણે આખા ગ્રુપના બધાને પૈસા દેતા જે આપણો 3,000 આવશે. પછી એ જ રીતના ચોથો મહિનો ચાલુ થાય એટલે આ 9 જણા 3ને કહે એટલે 9 તેરી 27, એટલે આપણું ગ્રુપ થાય છે 27 ને 9 36 ને 39 ને 40, 40 ને 40 80 ને 120, આપણે થઈને 121. 120નું આપણે થઈને 121નું ગ્રુપ થયું. એ 1500 પોઈન્ટની વસ્તુ લે એટલે 1,81,500 પોઈન્ટ થાય. તો 1,81,500 પોઈન્ટ આપણે ક્યાં હશે? 1,70,000. તો આપણે આ 1,70,000 ને 81 એટલે આના વચ્ચે આપણે આવી છીએ એટલે આપણે 17% કમિશન આવશે. તો આખા ગ્રુપનું કમિશન દેતા આપણે ચોથા મહિને 13,068 રૂપિયા આવશે. જોયું? પહેલા મહિને 120, બીજા મહિને 1400, ત્રીજા મહિને 3,000, ચોથા મહિને 13,000 સીધા. જેમ જેમ આપણું ટર્નઓવર, આપણું ગ્રુપ જેમ આપણે વધારતા જઈએ એમ આપણા પૈસા પણ આમાં વધતા જાય છે. આ જ રીતે જો તમે આમાં કામ કરો
તો તમે 5 થી 6 મહિના સારા કામ કરો. આ રીતના ગ્રુપ આપણું મોટું થતું જાય તો 6-7 મહિનામાં તમારે 50-60 હજાર રૂપિયામાં આવવા માંડે. એટલા પૈસા આવે. જોયું, પહેલાં આપણે જે પૈસા વધ્યા હતા એ પૈસા આપણને કંપની સિસ્ટમ દ્વારા પાછા આપે. તો આ રીતના આપણે આમાં પૈસા કમાવી એકવી. અને આમાં જોઈન થવા તમારે 3000ની વસ્તુ તમારે ઘર વપરાશની લઈ લેવાની, અને આધાર કાર્ડ, બેંકની ચોપડી, જેમાં પૈસા તમારા ડાયરેક્ટ બેંકના ખાતામાં આવે. એટલે આધાર કાર્ડ, 3000ની વસ્તુ, બેંકની ચોપડી અને ફોટો દઈ દેવાનો. તમે આમાં તમારા ગ્રાહક આના બની જાઓ.